મોબાઈલ ટીવી અને વેબ સિરીઝના આ જમાનામાં પણ આપણી કેટલીક પરંપરા અને સંસ્કૃતિ આજે પણ હયાત છે, જેનો પુરાવો છે આ દ્રશ્યો. જામનગરના જોડિયા તાલુકાના જસાપર ગામે દિવાળી પર્વ નિમિત્તે ગૌ સેવાના લાભાર્થે પરંપરાગત નાટકનું ભવ્ય આયોજન થયું. છેલ્લા 60 વર્ષથી ચાલી આવતી આ પરંપરાને યુવાનો જીવંત રાખી રહ્યા છે. આ વર્ષે પાવાગઢનું પતન અને ઊંચા ખોરડાની ખાનદાની નામના નાટકો રજૂ થયા હતા. જ્યારે રંગમંચ પર આ નાટક ભજવાયું ત્યારે તેને નિહાળવા માટે લોકો ઉમટી પડ્યા. સુરત, નવસારી, અમદાવાદ અને મુંબઈથી આવેલા લોકો માટે આ કાર્યક્રમ યાદગાર રહ્યો હતો. સંસ્કૃતિને ઉજાગર કરતા આ નાટકો દ્વારા ગૌસેવા માટે દાન પણ એકત્રિત કરવામાં આવ્યું હતું. અમે ઘણા વર્ષોથી આ નાટકનું આયોજન કરીએ છીએ. જે કાંઈ ફાળો થાય એ અમે ગૌશાળાના લાભાર્થે, જે ગૌ માતાના લાભાર્થે હોય એમાં તમામ પૈસો અમે એમાં તેમાં વાપરીએ છીએ. અમારે અહીં બહારગામથી સુરત, નવસારી, ભરૂચ, વલસાડ તમામ જગ્યાએથી અહીં લોકો આવે છે અને આમાં લાભ આપે છે. અમારા જે નાટકના સભ્યો છે તમામ મોરબી, જામનગર, રાજકોટથી આવી અને આ પ્રેક્ટિસ કરી અને ગૌશાળાના લાભાર્થે અમે આ જે કાંઈ જે ફાળો થાય છે એના માટે મહેનત કરીએ છીએ. પાવાગઢનું પતન અને ઊંચા ખોરડાની ખાનદાની નામના 2 નાટક કરવાના છે ગૌશાળાના લાભાર્થે. અમારા દાદા પરદાદા 60-65 વર્ષથી આ નાટક કરતા અને તેની પરંપરા અમે હજી પણ જાળવી રાખી છે. ટીવી અને મોબાઈલની દુનિયામાં આજે અમે આ સાંસ્કૃતિક કાર્યક્રમો કરી બાળકોને પણ શીખ આપીએ છીએ. અને મોટા સિટીમાંથી અને આજુબાજુના ગામડામાંથી ને બધા લોકો અહીંયા જોવા આવે છે. આ કાર્ય અમે લગભગ 60 થી 65 વર્ષ થયા અમે આ આયોજન કરીએ છીએ અને ગૌશાળાના લાભાર્થે અમે આયોજન કરીએ છીએ. અને અમારા ગામના દરેક નવયુવાન ભાઈઓ પણ આમાં સાથ અને સહકાર આપે છે. દર વર્ષે અમે આ નાટકનો કાર્યક્રમ કરીએ છીએ અને ગૌસેવાના લાભાર્થે અમે આ કાર્યક્રમ કરીએ છીએ. અનેક વર્ષોથી આ ચાલતી આવતી પરંપરાગત અમારા યુવાન મિત્રોએ જીવિત રાખી છે. એ બદલ ખૂબ ખૂબ આભાર. નાટકનો હેતુ એક એવો છે કે હરેક પરિવાર ભેગો બેહીને જોઈ શકે, માં દીકરી ભેગો બેહીને જોઈ શકે, બાપ અને દીકરી પણ ભેગું બેહીને જોઈ શકે, એવું અમારું આ સામાજિક નાટક એટલે કે ઊંચા ખોરડાની ખાનદાની આ નામનું નાટક અમે ભજવવાના છીએ. હાલ હું મુંબઈ રહું છું 15 વર્ષથી અમે ફેમિલી સાથે હર વર્ષે દિવાળી આવી છે. મોબાઈલ ટીવી અને વેબ સિરીઝના આ જમાનામાં પણ આપણી કેટલીક પરંપરા અને સંસ્કૃતિ આજે પણ હયાત છે, જેનો પુરાવો છે આ દ્રશ્યો. જામનગરના જોડિયા તાલુકાના જસાપર ગામે દિવાળી પર્વ નિમિત્તે ગૌ સેવાના લાભાર્થે પરંપરાગત નાટકનું ભવ્ય આયોજન થયું. છેલ્લા 60 વર્ષથી ચાલી આવતી આ પરંપરાને યુવાનો જીવંત રાખી રહ્યા છે. આ વર્ષે પાવાગઢનું પતન અને ઊંચા ખોરડાની ખાનદાની નામના નાટકો રજૂ થયા હતા. જ્યારે રંગમંચ પર આ નાટક ભજવાયું ત્યારે તેને નિહાળવા માટે લોકો ઉમટી પડ્યા. સુરત, નવસારી, અમદાવાદ અને મુંબઈથી આવેલા લોકો માટે આ કાર્યક્રમ યાદગાર રહ્યો હતો. સંસ્કૃતિને ઉજાગર કરતા આ નાટકો દ્વારા ગૌસેવા માટે દાન પણ એકત્રિત કરવામાં આવ્યું હતું. અમે ઘણા વર્ષોથી આ નાટકનું આયોજન કરીએ છીએ. જે કાંઈ ફાળો થાય એ અમે ગૌશાળાના લાભાર્થે, જે ગૌ માતાના લાભાર્થે હોય એમાં તમામ પૈસો અમે એમાં તેમાં વાપરીએ છીએ. અમારે અહીં બહારગામથી સુરત, નવસારી, ભરૂચ, વલસાડ તમામ જગ્યાએથી અહીં લોકો આવે છે અને આમાં લાભ આપે છે. અમારા જે નાટકના સભ્યો છે તમામ મોરબી, જામનગર, રાજકોટથી આવી અને આ પ્રેક્ટિસ કરી અને ગૌશાળાના લાભાર્થે અમે આ જે કાંઈ જે ફાળો થાય છે એના માટે મહેનત કરીએ છીએ. પાવાગઢનું પતન અને ઊંચા ખોરડાની ખાનદાની નામના 2 નાટક કરવાના છે ગૌશાળાના લાભાર્થે. અમારા દાદા પરદાદા 60-65 વર્ષથી આ નાટક કરતા અને તેની પરંપરા અમે હજી પણ જાળવી રાખી છે. ટીવી અને મોબાઈલની દુનિયામાં આજે અમે આ સાંસ્કૃતિક કાર્યક્રમો કરી બાળકોને પણ શીખ આપીએ છીએ. અને મોટા સિટીમાંથી અને આજુબાજુના ગામડામાંથી ને બધા લોકો અહીંયા જોવા આવે છે. આ કાર્ય અમે લગભગ 60 થી 65 વર્ષ થયા અમે આ આયોજન કરીએ છીએ અને ગૌશાળાના લાભાર્થે અમે આયોજન કરીએ છીએ. અને અમારા ગામના દરેક નવયુવાન ભાઈઓ પણ આમાં સાથ અને સહકાર આપે છે. દર વર્ષે અમે આ નાટકનો કાર્યક્રમ કરીએ છીએ અને ગૌસેવાના લાભાર્થે અમે આ કાર્યક્રમ કરીએ છીએ. અનેક વર્ષોથી આ ચાલતી આવતી પરંપરાગત અમારા યુવાન મિત્રોએ જીવિત રાખી છે. એ બદલ ખૂબ ખૂબ આભાર. નાટકનો હેતુ એક એવો છે કે હરેક પરિવાર ભેગો બેહીને જોઈ શકે, માં દીકરી ભેગો બેહીને જોઈ શકે, બાપ અને દીકરી પણ ભેગું બેહીને જોઈ શકે, એવું અમારું આ સામાજિક નાટક એટલે કે ઊંચા ખોરડાની ખાનદાની આ નામનું નાટક અમે ભજવવાના છીએ. હાલ હું મુંબઈ રહું છું 15 વર્ષથી
15 વર્ષથી અમે ફેમિલી સાથે હર વર્ષે દિવાળી આવી છે